સાઈરામ સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે લોકોએ મૂળ, એના સામાન્ય કાર્યો, મૂળના પ્રકારો, મૂળના પ્રદેશો અને એના રૂપાંતરણો વિશેની ચર્ચા પૂરી કરી હતી. આજથી આપણે લોકોએ ચર્ચા શરૂ કરવાની છે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યામાં બીજા નંબરની એવી અદ્વિતીય રચના કે જેને પ્રકાંડ અથવા તો ધ સ્ટેમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાંડ રૂપી રચના. પ્રકાંડ શબ્દ તમારા માટે નવો નથી. પ્રકાંડ શબ્દથી તમે બધા લોકો પરિચિત છો, બરાબર. હવે આપણે પ્રકાંડ, એના જુદા જુદા પ્રકારો, એના જુદા જુદા રૂપાંતરણો, એના વિશેની ચર્ચા. જે મૂળમાં ભણી ગયા ને કે મૂળ અલગ અલગ પ્રકારના હોઈ શકે. દાખલા તરીકે અસ્થાનિક મૂળ છે, પછી સોટીમય પ્રકારનું મૂળ છે, પછી તંતુમય પ્રકારનું મૂળ છે, અને એના અલગ અલગ રૂપાંતરણો. દાખલા તરીકે આધાર આપતું મૂળ સ્તંભ મૂળ છે, બરાબર, અથવા તો અવલંબન પ્રકારનું મૂળ છે, બરાબર છે. શ્વસનની પ્રક્રિયા માટે જવાબદાર એવું શ્વસન મૂળ છે. તો એવા મૂળના જે વિશિષ્ટ રૂપાંતરણો, એના વિશેનો અભ્યાસ જોયો. એ જ રીતે હવે આપણે લોકોએ એ જ વસ્તુ પ્રકાંડના સંદર્ભમાં સમજવાની છે, બરાબર છે. તો બધા લોકોનું ધ્યાન હવે સરસ રીતે ટેક્સ્ટબુકમાં જુઓ બધા લોકો કે શું અહીં સમજાવવા માગે છે આપણને પ્રકાંડ વિશે. તો એવી કઈ લાક્ષણિકતાઓ છે કે જે પ્રકાંડને મૂળથી જુદું પાડે છે? એવી કઈ લાક્ષણિકતાઓ છે કે જે પ્રકાંડને મૂળથી જુદું પાડે છે? હવે પ્રકાંડ એ શાખાઓ, પર્ણો, પુષ્પ અને ફળ ધારણ કરતો એવો અક્ષનો ઉર્ધ્વગામી ભાગ છે. પ્રકાંડ શું શું ધારણ કરે છે? તો પ્રકાંડ ઉપર શાખાઓ હોય, શાખાઓ ઉપર પર્ણો અને પુષ્પો અને ફળ આવેલા જોવા મળે છે. તો એવો એ મધ્ય અક્ષ જે હોય એ અક્ષનો ઉર્ધ્વગામી ભાગ, ઉપરની તરફ જતો એવો હવાઈગત એવો વિસ્તાર, હવાઈગત એવો ભાગ છે, જેને આપણે બધા લોકો પ્રકાંડ નામ આપીએ છીએ. તે અંકુરિત બીજના ભ્રૂણાગ્રહ એટલે કે પ્રાંકુરમાંથી વિકસે છે. પ્રકાંડનો વિકાસ હંમેશા ભ્રૂણના અગ્રભાગ એટલે કે પ્રાંકુર, જેમાંથી એનો વિકાસ થશે. એના માટે જે લાસ્ટ ટાઈમ મેં તમને જે પીડીએફ સમજાવી હતી, બતાવી હતી, એમાં જોજો બધા લોકો, આ રચના બધા લોકોને યાદ છે. એમાં નીચેની તરફ આ ભ્રૂણ મૂળ છે, એમાંથી આ પ્રાથમિક મૂળનો વિકાસ થતો દર્શાવ્યો છે. એની સામે આ ઉપરનો ભાગ છે બીજનો, એ ભ્રૂણાગ્રહ છે, બરાબર. પહેલાં મેં તમને કીધું હતું કે હંમેશા જ્યારે ફણગો ફૂટે અથવા તો અંકુરણ થાય, કોઈ પણ બીજ અંકુરણ પામે એટલે પહેલાં મૂળ નીકળે. પહેલાં એના મૂળિયાનો અમુક અંશ સુધી, અમુક હદ સુધી વિકાસ થઈ જાય ને પછી એમાંથી ઉપરનો પ્રદેશ, હવાઈગત વિસ્તાર એટલે કે પ્રકાંડાગ્રહ અથવા તો પ્રકાંડનું નિર્માણ થાય, સર્જન થાય. અને એ પ્રકાંડનો જે આ વિસ્તાર છે એ જે નિર્માણ પામે છે એ કેમાંથી નિર્માણ પામે છે? તો કે ભ્રૂણના અગ્રભાગમાંથી. ભ્રૂણના બે ભાગ છે, અગ્રભાગ અને એનો પશ્વ ભાગ, નીચેનો વિસ્તાર. એ જે પશ્વ ભાગ છે, નીચેનો પ્રદેશ છે, એને ભ્રૂણ મૂળ નામ આપી દીધું છે. એ જ ભ્રૂણનો અગ્રભાગ છે, એને ભ્રૂણાગ્રહ નામ આપી દીધું છે. પહેલાં ભ્રૂણ મૂળમાંથી પ્રાથમિક પ્રકારનું એવું આદિ મૂળ વિકસે છે. અંકુરણ થાય ત્યારે જે નીકળે એ પ્રાથમિક મૂળ છે. મેં તમને લોકોને કીધેલું છે કે કઠોળ પલાળીએ અને બીજે દિવસે એમાંથી ફણગા ફૂટે છે, તો એ એકચ્યુઅલી મૂળિયાઓ છે. પહેલાં મૂળ બને, બરાબર. તમારે કોઈ પણ બિલ્ડિંગ ચણવી હોય તો પહેલાં તમે એનો પાયો બનાવશો, બરાબર. પછી એના ઉપર તમે 1 by 1 બિલ્ડિંગના અલગ અલગ માળ છે એ ચડવાની શરૂઆત કરશો. તો પહેલાં મૂળતંત્રનું નિર્માણ થાય ફણગો ફૂટે ત્યારે. અમુક હદ સુધી મૂળતંત્ર વ્યવસ્થિત રીતે સ્થપાઈ જાય ને જમીનની અંદર, પછી ઉપરનો જે આ ભ્રૂણાગ્રહવાળો ભાગ છે એમાંથી બીજો ફણગો ફૂટે. અને એ જે ફણગો ફૂટે છે એ ઉપરની તરફ એટલે કે હવાઈગત સ્વરૂપે, પ્રરોહ તંત્રના સ્વરૂપે એ આગળ વધે છે, જેને આપણે બધા લોકો નામ આપીએ છીએ પ્રકાંડ. તો પ્રકાંડનું જે નિર્માણ થાય છે એ ભ્રૂણાગ્રહમાંથી થાય છે. એની સામે મૂળતંત્રનું જે નિર્માણ થાય છે એ
ભ્રૂણ મૂળમાંથી થાય છે. બરાબર છે. હવે આ પ્રકાંડ ધીમે ધીમે ઉપરની તરફ આગળ ને આગળ વિકાસ કરતું રહેશે. જેમ જેમ એનો વિકાસ થતો રહેશે તેમ તેમ તેના પર શાખાઓનું પણ નિર્માણ થશે. આ શાખાઓ ઉપર પર્ણોનું પણ સર્જન થશે અને પર્ણોની સાથે સાથે ફળનું પણ નિર્માણ થતું જશે. બરાબર, ફળ બનવાની શરૂઆત થશે. તો કહેવાનો તાત્પર્ય શું છે કે પ્રકાંડ, શાખા, પર્ણ, ફળ સાથે સાથે ઘણી વખત પુષ્પની પણ હાજરી હોય. તો આ બધી રચનાઓ છે કે જે હવાઈગત ભાગમાં જોવા મળે છે અને પ્રકાંડ ઉપર આવેલી રચનાઓ તરીકે એને ઓળખવામાં આવે છે. તો એના વિશે અહીંયા આપણને સમજાવે છે. તો તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે પ્રકાંડ તે અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્ર પ્રાંકુર, પ્રાંકુર શબ્દની સંધિ છૂટી પાડો, પ્રાંકુર પ્રાથમિક અંકુર, બરાબર, ભ્રૂણાગ્રમાંથી પ્રાથમિક અંકુરમાંથી એ વિકસે છે. હવે પ્રકાંડ એ ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે. કોઈ પણ પ્રકાંડ હોય એ પ્રકાંડના બે પ્રદેશો હોય, એક ગાંઠવાળો વિસ્તાર અને એક આંતરગાંઠવાળો વિસ્તાર. એના માટે હું તમને ફરીથી એની આકૃતિ ડ્રો કરી અને સમજાવી દઉં એટલે તમને લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય કે એ રચના કેવા પ્રકારની હોય છે. તો મેં તમને છેલ્લે સમજાવ્યું હતું કે માની લ્યો કે કોઈ પણ જમીનવાળો પ્રદેશ છે, જમીનવાળો વિસ્તાર છે, બરાબર. તો એ જમીનથી નીચેના ભાગે આપણે લોકો કોઈ પણ બીજ હોય તો એ બીજનું વાવેતર છે એ જમીનથી અંદરની તરફ આવી રીતે કરતા હોઈએ છીએ. એમાં બે વિસ્તારો આવેલા છે. તમને સમજાવવા અભ્યાસની સરળતા ખાતર બે વિસ્તાર હું અલગ અલગ બતાવું છું. બાકી ખરેખર એ બંને વિસ્તારો એક્ઝેક્ટલી અલગ અલગ દેખાતા હોતા નથી, પરંતુ આ તો તમને લોકોને સમજાઈ જાય કે એકચ્યુઅલમાં નિર્માણ આ કેવી રીતે થતું હશે એટલા માટે આ વસ્તુ મેં અહીંયા ડ્રો કરીને સમજાવવા માગું છું. બરાબર છે. તો હવે આ રીતે બીજ છે એમાં તમને બધા લોકોને ખ્યાલ છે કે પહેલાં જ્યારે ફણગો ફૂટશે તો ફણગો ફૂટશે એને અનુલક્ષીને પ્રાથમિક પ્રકારનું એવું મૂળ નીચેની તરફ નિર્માણ પામશે અને મૂળ છે એ નિર્માણ પામશે પછી એ પ્રાથમિક મૂળ ઉપર ધીમે ધીમે આવી રીતે દ્વિતીય મૂળનું નિર્માણ થશે. એ દ્વિતીય મૂળ ઉપર આવી રીતે તૃતીયક પ્રકારના મૂળનું સર્જન થશે. ત્યારે આ પ્રકારના મૂળને આપણે લોકો સોટીમય મૂળ તરીકે નામ આપશું. બરાબર છે. તો આ રચના આપણે લોકો ઓલરેડી ભણી ચૂકેલા છીએ. અત્યારે આપણે ચર્ચા કરવાની છે પ્રકાંડ વિશે. તો એ પ્રકાંડનું નિર્માણ આવી રીતે ઉપરની તરફ થાય. સમજાય છે બધા લોકોને? પ્રકાંડ જ્યારે ફણગો ફૂટે છે ત્યારે એ સમયે પહેલાં મૂળતંત્રનું નિર્માણ થયું, પછી પ્રકાંડનું સર્જન થાય છે, નિર્માણ થાય છે. એ પ્રકાંડ ઉપરની દિશામાં, ઉપરનો ભાગ એટલે તમને બધા લોકોને ખ્યાલ છે એને આપણે હવાઈગત ભાગ અથવા તો પ્રરોહ તંત્ર તરીકે ઓળખીએ છીએ અને નીચેનો ભાગ છે એ ભૂમિગત ભાગ જેને આપણે બધા લોકો મૂળતંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આ જે પ્રકાંડવાળો ભાગ છે ને એમાં પહેલાં તો બે પ્રદેશો આવેલા હોય એવું કહેવા માગે છે. પ્રકાંડ ઉપર બે વિસ્તારો આવેલા હોય છે. મુખ્યત્વે તમે જોઈ શકો છો કે આ જે પ્રદેશ છે એને ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. શું નામ આપ્યું છે ને? ગાંઠ. 1, 2, 3, 4. શેરડીમાં કેવી રીતે હોય બધા લોકોએ જોઈ હશે ગાંઠ. તો એ ગાંઠ જેવી રચનાઓ અને બે ક્રમિક ગાંઠ વચ્ચેનો જે આ ભાગ છે ને આ વચ્ચેનો પ્રદેશ, બરાબર છે, આ ગાંઠ છે, આ રચનાને પણ ગાંઠ કહેવાય. તો એ બે ક્રમિક ગાંઠ વચ્ચેનો જે આ પ્રદેશ છે ને એને અહીંયા શું નામ આપવામાં આવેલું છે? આંતરગાંઠ. રેડી? એને કહેવાય
આંતરગાંઠ, બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર એટલે આંતરગાંઠ. તો આપણું જે અત્યારે આ ચર્ચા ચાલુ છે એ પ્રકાંડ વિશેની ચર્ચા ચાલુ છે. પ્રકાંડ ઉપર શું શું આવેલું છે? તો કે ભાઈ પ્રકાંડ ઉપરથી શાખાનું નિર્માણ થાય, શાખા ઉપર પર્ણો આવે, પર્ણોની સાથે પુષ્પનું પણ ઉદ્ભવ થાય, સર્જન થાય, અને ફળનું પણ નિર્માણ થાય. તો શાખા, પર્ણો, પુષ્પ અને ફળ, આ રચનાઓ બધી કેના ઉપર સરવાળે નિર્માણ પામતી હશે? તો એ છે પ્રકાંડ. તો પ્રકાંડની શરૂઆત, તો કે પ્રકાંડની શરૂઆતમાં આપણે જોવા જઈએ તો એમાં બે વિસ્તારો મુખ્યત્વે આવેલો છે. આ પ્રકાંડનો મુખ્ય અક્ષ કહેવાય. આ જે કેન્દ્ર સસાને આપણે આ જે આખો ઊભો ભાગ ડ્રો કર્યો છે એને આપણે પ્રકાંડનો મુખ્ય અક્ષ કહેશું. એ મુખ્ય અક્ષ છે આખો એ બે ભાગમાં ડિવાઈડ થયેલો હોય, ગાંઠ અને આંતરગાંઠ. બરાબર, નિશ્ચિત અંતરે ગાંઠ પ્રદેશ આવેલા હોય અને બે ગાંઠ, બે ક્રમિક ગાંઠ વચ્ચેનો જે આ ભાગ છે એને નામ આપવામાં આવેલું છે આંતરગાંઠ. એટલે આકૃતિને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. ફરી પાછું આગળ જોઈએ. પ્રકાંડ એ ગાંઠો અને આંતરગાંઠો ધરાવે છે. પ્રકાંડનો વિસ્તાર કે જ્યાં પર્ણો ઉદ્ભવે છે તેને ગાંઠ કહે છે, જ્યારે બે ગાંઠ વચ્ચે રહેલો વિસ્તાર એટલે આંતરગાંઠ. પ્રકાંડનો વિસ્તાર કે જ્યાં પર્ણો ઉદ્ભવે છે, દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે આ જુદી જુદી ગાંઠ બંધાવી છે. હવે જ્યાંથી પર્ણો ઉદ્ભવે છે એ પ્રકાંડના પ્રદેશને અહીં નામ આપવામાં આવેલું છે ગાંઠ, કે જે ગાંઠ ઉપરથી જ પર્ણનું નિર્માણ થાય છે, પર્ણનો ઉદ્ભવ થાય છે. અને એવી બે ગાંઠ વચ્ચે રહેલો વિસ્તાર એટલે આંતરગાંઠ છે. પ્રકાંડ એ કલિકાઓ ધારણ કરે છે કે જે અગ્રીય કે કક્ષીય હોઈ શકે છે. હવે કલિકાની વાત કરતા કહીએ છીએ કે બે પ્રકારની કલિકા, કલિકા એટલે કળી. એક અગ્રીય કલિકા, અગ્રીય કલિકા હંમેશા ટોચના ભાગે હોય. આ જગ્યાએ અગ્રસ્થાને આવેલી કલિકા એને અગ્ર કલિકા કહેવાય. અને બીજી કલિકા જે ધારણ કરે છે એને શું નામ આપ્યું છે? કક્ષ કલિકા. કક્ષ શબ્દનો અર્થ શું થાય? વિચારો બધા લોકો, યાદ કરો બધા લોકો. કક્ષ શબ્દનો અર્થ થાય ખૂણો. કક્ષ શબ્દનો અર્થ શું થશે? ખૂણો. માની લ્યો, ઉદાહરણ તરીકે તમને સમજાવું, કક્ષ કલિકા ક્યાં હોય? બરાબર છે. હવે જુઓ, આ પ્રકાંડ છે, પ્રકાંડનો મુખ્ય અક્ષ છે. આ શું છે? પ્રકાંડનો મુખ્ય અક્ષ છે. અને આ ગાંઠવાળો પ્રદેશ કે જ્યાંથી પર્ણ વિકસ્યું છે, જ્યાંથી પર્ણનું નિર્માણ થયું છે. ફરી પાછો આ મુખ્ય અક્ષ, આ એ ગાંઠવાળો પ્રદેશ કે જ્યાંથી પર્ણ બન્યું છે. ફરી પાછો મુખ્ય અક્ષ, ગાંઠવાળો પ્રદેશ કે જ્યાંથી પર્ણ નિર્માણ પામશે. તો તમે જોઈ શકો છો કે પ્રકાંડનો આ જે મુખ્ય અક્ષ છે તે અને પર્ણ નિર્માણ પામ્યું તે, બરાબર, આ જગ્યાએ જો આ ખૂણો બન્યો, જ્યાં હું પેન્સિલથી ડાર્ક કર્યું છે ને મેં જે વિસ્તાર, ત્યાં ખૂણો બન્યો છે. અને એ જે ખૂણો બન્યો છે ને એ ખૂણામાં શું બને છે? તો એ ખૂણામાં કલિકાની હાજરી જોવા મળે છે. આ એ જ ખૂણો કે જ્યાં કલિકાની હાજરી જોવા મળે છે. એ જ રીતે હું અહીંયા પર્ણ ડ્રો કરી દઉં, માની લો ઉદાહરણ તરીકે, જોજો બધા લોકો એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય. આ પર્ણ છે, ગાંઠના પ્રદેશમાંથી આ પર્ણનું નિર્માણ થયું છે. હવે આ પ્રકાંડ છે, આ પર્ણ છે, એની વચ્ચે આ જગ્યાએ ખૂણો બન્યો, આ ખૂણો બન્યો છે. તો આ ખૂણામાંથી ગાંઠનું નિર્માણ થાય છે. આ ગાંઠવાળા પ્રદેશમાંથી પેલા પર્ણ બન્યું, પ્રકાંડ અને પર્ણ વચ્ચે ખૂણો બન્યો, અને ત્યાંથી આ જે રેડ કલરની રચના મેં ડ્રો કરી છે એ રચનાને શું કહેવાય? કક્ષ કલિકા. ઓલી કઈ હતી? અગ્ર કલિકા. અગ્ર કલિકા અગ્ર સ્થાને હોય, કક્ષ કલિકા કક્ષમાં, ખૂણામાં હોય. બરાબર છે. એટલા માટે એને કક્ષ કલિકા તરીકે નામ આપવામાં આવેલું છે. તો જે અગ્રીય કે કક્ષીય હોઈ શકે છે. પ્રકાંડ સામાન્ય રીતે તરુણ હોય ત્યારે, પ્રકાંડ સામાન્ય રીતે તરુણ હોય ત્યારે લીલું અને પછીથી ઘણીવાર કાષ્ઠીય કે ઘેરા કથ્થાઈ રંગનું બને છે. પ્રકાંડનું મુખ્ય કાર્ય છે પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો ફેલાવો કરવાનો. પ્રકાંડનું મુખ્ય કાર્ય પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓ એનો ફેલાવો કરવાનો છે. તે
પાણી, ખનિજ દ્રવ્ય અને પ્રકાશ સંશ્લેષણ કરતા એવા પદાર્થોનું વહન પણ કરે છે. તો પ્રકાંડના મુખ્ય કાર્ય વિશે વાત કરીએ તો કે જેના માટે પ્રકાંડ બનેલું છે, તો જોજો આ મુખ્ય કાર્ય છે. હજી એનું વિશિષ્ટ કાર્ય અથવા તો રૂપાંતરણ એ આપણે સમજવાનું બાકી છે. તો મુખ્ય કાર્યમાં આવે છે કે પર્ણો, પુષ્પ અને ફળ ધરાવતી જે શાખાઓ છે એ શાખાઓનો પ્રસાર અથવા તો ફેલાવો કરવો. બરાબર. તો એ કાર્ય છે એ પ્રકાંડ કરે છે. એટલું જ નહીં, સાથે સાથે તે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરે છે. પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થો એટલે કે ખોરાકનું વહન કરે છે. એના માટે પણ તમને લોકોને યાદ કરાવું કે પાણી અને ખનિજ દ્રવ્યો, બરાબર, એનું શોષણ છે તો તમને બધા લોકોને ખ્યાલ છે કે જમીનમાંથી થાય. અને જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કોણ કરશે? તો કે મૂળતંત્ર કરશે. બરાબર. પછી એ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન નીચેથી ઉપરની તરફ લઈ જવું, બરાબર છે. એ વહન કરવા માટે મુખ્યત્વે પ્રકાંડ છે એ જવાબદાર છે. અને એનાથી ઉલટું વિચારીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા નિર્માણાધીન જે કંઈ પણ શર્કરા છે, ખોરાક છે, એના પણ વહન સાથે પ્રકાંડ છે સંકળાયેલું છે. બરાબર. હવે તમને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ માટે કોણ જવાબદાર છે? તો કે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે વનસ્પતિના પર્ણો. તો વનસ્પતિના પર્ણો તો ઉપરની તરફ હોય, હવાઈગત ભાગમાં હોય. એનો મતલબ ખોરાક ઉપરની તરફ બને, તો ઉપરથી એ ખોરાકનું વહન નીચેની તરફ લઈ જવું કરવું, એના માટે પણ પ્રકાંડ છે જવાબદાર છે. અને પ્રકાંડ શું કામ જવાબદાર છે? તો એ તમારે ભણવામાં આવી ગયું છે ઓલરેડી. એના માટે જવાબદાર છે ચોક્કસ પ્રકારની પ્રકાંડમાં હાજર એવી વાહક પેશીઓ. યાદ કરો બધા લોકો, 2 પ્રકારની વાહક પેશી તમારે ભણવામાં આવી ગઈ છે: અન્નવાહક પેશી અને જલવાહક પેશી. અન્નવાહક અને જલવાહક. જલવાહક કે જે જલનું, પાણીનું અને ખનિજ દ્રવ્યોનું વહન કરશે, અને અન્નવાહક પેશી કે જે કાર્બનિક પદાર્થો અથવા તો જે ખોરાક બન્યો છે, શર્કરાના સ્વરૂપમાં જે ખોરાકનું નિર્માણ થયું છે સૂર્યપ્રકાશની હાજરીમાં, એનું વહન છે એ અન્નવાહક પેશી કરશે. તો આવી વાહક પેશીઓ છે એ પ્રકાંડમાં આવેલી છે. આથી એનું વહન થાય છે. તો એ પણ એનું મુખ્ય કાર્ય થઈ ગયું. કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જનના કાર્યો પણ રજૂ કરે છે. એ સમજવા માટે આપણે હવે એના પછીનો એનો નેક્સ્ટ ટોપિક સમજવો પડે. બરાબર. એ છે પ્રકાંડના રૂપાંતરણો. પ્રકાંડના રૂપાંતરણો શબ્દનો અર્થ એવો થાય છે કે પ્રકાંડ એના મુખ્ય કાર્ય માટે તો જવાબદાર છે જ, પરંતુ અનુકૂલનના ભાગરૂપે પ્રકાંડ બીજા વિશિષ્ટ કાર્યો કરવા સાથે પણ બંધાયેલું છે. કારણ કે એને અનુકૂલન સાધવું છે, એનું અસ્તિત્વ ટકાવવું છે, એટલા માટે પ્રકાંડ જુદા જુદા રૂપાંતરણોમાંથી પસાર થતું છે. એનું મુખ્ય કાર્ય તો આપણે બધા લોકોને ખ્યાલ જ છે કે ભાઈ પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી જે કંઈ પણ શાખાઓ છે એનો એ પ્રસાર કરે છે, તેમજ પાણી, ખનિજ દ્રવ્યો, કાર્બનિક દ્રવ્યો વગેરેના વહન સાથે સંકળાયેલું છે. એનું મુખ્ય કાર્ય થઈ ગયું. એને બાદ કરતાં આધાર આપતી રચના તરીકે પ્રકાંડ છે એ પણ મદદરૂપ થાય છે. હવે આપણે એના વિશિષ્ટ કાર્યો જોવાના છે કે જેના માટે એ ખરેખર બનેલું નથી, પરંતુ એ કરતું હોય છે, રૂપાંતરિત સ્થિતિ પ્રાપ્ત કરતું હોય છે. બરાબર. તો એના વિશેનો અભ્યાસ જોઈએ. પ્રકાંડના રૂપાંતરણોમાં જુઓ. પ્રકાંડ હંમેશા ખૂબ જ સહેલો ટોપિક છે. આ વનસ્પતિ શાસ્ત્રના ટોપિકમાં તમારે બહુ સાયન્ટિફિક કન્સેપ્ટ સમજવાના નહીં આવે. જે રીતે આપણે 8મા, 9મા અને 10મા ચેપ્ટરની અંદર ભણી ગયા, બરાબર, 3જા યુનિટની અંદર જે એક સાયન્ટિફિક કન્સેપ્ટ ભણ્યા કે આમાં આમ આવે, આમાં આમ આવે, આમાં આમ થાય, એવું આમાં નહીં થાય. આમાં જે રચના કુદરતે બનાવેલી છે પ્રકાંડની, મૂળની, પુષ્પની, ફળની, એ જ રચના વિશેનું બેઠે બેઠું વર્ણન છે. બરાબર. એટલે સાયન્ટિફિક કન્સેપ્ટ આમાં નહીં આવે, એટલે પ્રમાણમાં સહેલું પડશે. જુઓ,
પ્રકાંડ હંમેશા લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય લાગતા જ કાર્યો કરતા નથી. સામાન્ય લાગે એવા જ કાર્ય કરે એ જરૂરી નથી, અથવા તો એના મુખ્ય કાર્ય જે અપેક્ષિત કાર્ય જે છે કે જેના માટે આપણે એમ કહીએ કે ભાઈ પ્રકાંડ આ કાર્ય કરતું જોઈએ, એ જ કાર્ય કરે છે, પણ એના સિવાય બીજું એ કંઈ કામ નથી કરતું એવું નથી. પ્રકાંડ હંમેશા લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય લાગતા જ કાર્યો કરતા નથી. તેઓ જુદા જુદા કાર્યો માટે પણ રૂપાંતરિત થાય છે. જુદા જુદા કાર્યો માટે પણ રૂપાંતરિત થાય છે. જેમાં કે મૂળ છે એ જુદા જુદા કાર્યો કરવા માટે રૂપાંતરિત થતું હતું. દાખલા તરીકે સલગમ છે, ગાજર છે, શક્કરિયું છે, બરાબર. તો એ બધા મૂળના ખોરાક સંગ્રહી એવા વિશિષ્ટ રૂપાંતરણો હતા. તો એવી જ રીતે આજે અહીંયા આપણે ચર્ચા કરવાની છે એ પ્રકાંડમાં પણ ખોરાક સંગ્રહ થતો હોય છે. પ્રકાંડ પણ ઘણી વખત આધાર આપતું હોય છે. પ્રકાંડ ઘણી વખત વાનસ્પતિક પ્રસર્જન એટલે કે વાનસ્પતિક પ્રજનન માટે જવાબદાર હોય છે. એના વિશેની ચર્ચા અહીંયા જોવાની છે કે જે એના વિશિષ્ટ પ્રકારના કાર્યો થઈ ગયા. જુઓ, બટાટા, આદુ, હળદર, જમીનકંદ, અળવી વગેરેના ભૂગર્ભીય પ્રકાંડ, બરાબર. તમારે વનસ્પતિના નામ જ યાદ રાખવાના છે, ઉદાહરણ યાદ રાખવાના છે કે ભાઈ બટાટા, આદુ, હળદર, જમીનકંદ, અળવી વગેરેના ભૂગર્ભીય પ્રકાંડ. ભૂગર્ભીય પ્રકાંડ એટલે કેવું પ્રકાંડ? તો કે એ પ્રકાંડનો ભાગ કે જે જમીનની અંદર આવેલો છે. દાખલા તરીકે, બરાબર, આ આકૃતિ જુઓ. હું હમણાં તમને એમ પૂછું કે આ ભાગને તમે શું કહેશો? તમે એમ કહેશો કે સર આને પ્રકાંડ કહેવાય. આ આખા ભાગને શું કહેવાય? તો કે તમે એમ કહેશો કે પ્રકાંડ કહેવાય. હવે આ જમીન છે, આ જમીનથી આ નીચેનો ભાગ, આને તમે શું કહેશો? તમને કોઈ પૂછે તો આ ભાગને શું કહેવાય? આ વિસ્તારને શું કહેવાય? બરાબર. તો આ વિસ્તારને વનસ્પતિનું ભૂગર્ભીય પ્રકાંડ કહેવાય. પ્રકાંડનો એવો હિસ્સો, પ્રકાંડનો એવો ભાગ કે જે જમીનની અંદર છે, આને તમે ભૂગર્ભીય પ્રકાંડ નહીં કહો, આને તમે મૂળ જ કહેશો, ભૂમિગત ભાગ જ કહેશો. આ કહેવાય ભૂમિગત વિસ્તાર. જમીનની અંદર હોય એ બધો ભૂમિગત વિસ્તાર, બરાબર. ભૂગર્ભીય કીધું છે ને, પરંતુ છે શું? તો કે પ્રકાંડનો જ વિસ્તાર છે, બરાબર. તો એને અહીં નામ આપવામાં આવેલું છે ભૂગર્ભીય પ્રકાંડ. એટલે આ શબ્દનો મર્મ એટલા માટે મેં આ આકૃતિ અહીંયા ડ્રો કરી છે, જેના થકી તમને એ શબ્દનો મર્મ ખબર પડે. જે અહીંયા નવા શબ્દો આવતા જશે તે, બરાબર છે. તો એ બધા યાદ રાખવાના છે. કક્ષકલિકા કોને કહેવાય, અગ્રકલિકા કોને કહેવાય, ગાંઠ અને આંતરગાંઠનો વિસ્તાર કેવો હોય વગેરે. તો બટાટા છે, આદુ છે, હળદર, જમીનકંદ, અળવી વગેરેના ભૂગર્ભીય પ્રકાંડ, બરાબર, મૂળ નહીં પરંતુ જમીનમાં આવેલા પ્રકાંડ ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થયેલા છે. જેમ આપણે આગળ મૂળના રૂપાંતરણ ભણી ગયા, ગાજર, સલગમ, શક્કરિયું વગેરેમાં. અહીંયા બટાટા, આદુ, હળદર, જમીનકંદ, અળવી વગેરે શું છે? ભૂગર્ભીય પ્રકાંડ તેમના ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થયેલા છે. એટલે એકચ્યુઅલમાં આપણે લોકો જે બટાટા ખાઈએ છીએ એ શાક નથી, આદુ ખાઈએ છીએ એ શાક નથી, પરંતુ એ શું છે? ભૂગર્ભીય પ્રકાંડ. પરંતુ એ ભૂગર્ભીય પ્રકાંડમાં ખોરાકનો એક જગ્યાએ વધુ પડતો ભરાવો થઈ જાય છે, સંગ્રહ થઈ જાય છે. એટલા માટે એ એક નિશ્ચિત ગોળાકાર કે અંડાકાર આકાર પ્રાપ્ત કરી લે છે, જેને આપણે બટાટા તરીકે ખાઈએ છીએ, એનો ઉપભોગ કરીએ છીએ. તો એ બટાટા ખાઈએ છીએ, એકચ્યુઅલમાં આપણે લોકો પ્રકાંડ જ ખાઈએ છીએ. આદુ છે, હળદર છે લઈએ છીએ, એને આપણે પ્રકાંડ તરીકે જ લઈએ છીએ. તો એ પ્રકાંડ છે, ભૂમિગત પ્રકાંડ, કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. વનસ્પતિ એ ખોરાકનો સંગ્રહ પોતાના માટે કરે છે, પરંતુ આપણે લોકો એ ખોરાકનો ઉપયોગ આપણા ખોરાક તરીકે કરીએ છીએ, પોષણ મેળવવા માટે. હવે તેઓ વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછેર પામવા મદદ કરતા અંગ તરીકે પણ ભાગ ભજવે છે. પ્રકાંડ સૂત્રો કે જે કક્ષકલિકાઓમાંથી વિકાસ પામે છે. કેમાંથી વિકાસ પામે છે? કક્ષકલિકા. કક્ષકલિકા કોને કહેવાય એ તમને બધા લોકોને હવે ખ્યાલ છે. શું કીધું છે? પ્રકાંડ સૂત્ર. નામ ઉપરથી તમે મિનિંગ કહી શકો કે સૂત્રમય એવું પ્રકાંડ, સૂત્ર જેવું, બરાબર. સૂત્ર એટલે દોરી જેવું, પાતળું. તો પ્રકાંડ સૂત્રો કે જે કક્ષકલિકાઓમાંથી વિકાસ પામે છે તેઓ પાતળા તથા કુંતલાકાર રીતે અમડાયેલા હોય છે અને આરોહણમાં મદદ કરે છે. દાખલા તરીકે તુંબરો, કાકડી, કોળું, તરબૂચ,
દ્રાક્ષનો વેલો વગેરે આવા ઉદાહરણો છે. કાકડીનો વેલો જોયેલો હશે અથવા તો દ્રાક્ષનો વેલો તમે લોકોએ જોયેલો હશે, બરાબર છે. તો એના પ્રકાંડ છે એ પ્રકાંડ કેવા હોય? એકદમ સૂત્રમય. એના પ્રકાંડ છે એ કેવા હશે? હંમેશા સૂત્રમય રચના ધરાવે, પાતળી દોરી જેવી રચના ધરાવે, બરાબર. આવું જાડું પ્રકાંડ ન હોય, બરાબર છે. પરંતુ શું હોય? એકદમ મુખ્ય જે પ્રકાંડ હશે ને એ મુખ્ય પ્રકાંડ આવી રીતે પાતળી દોરીની માફક કુંતલાકાર રીતે એ જમીન પર ગોઠવાયેલા હશે, બરાબર છે. એ પ્રકાંડ છે એ આવી રીતે જમીન સાથે અથવા તો જમીન ઉપર ગોઠવાયેલા જોવા મળશે, કારણ કે એ પાતળા છે પ્રમાણમાં, બરાબર છે. જાડા નથી, જાડા હોત તો એ સીધા ટટાર ઊભા હોત, પરંતુ એ પાતળા સૂત્રમય છે, દોરી જેવા છે. અને એ રચના છે એને કેના માટે મદદરૂપ થાય છે? તો આરોહણ માટે એ પ્રકાંડ સૂત્ર, આરોહણની પ્રક્રિયા કરવા માટે એ પ્રકાંડ સૂત્ર છે મદદરૂપ થશે. તો પ્રકાંડ સૂત્રો કે જે કક્ષકલિકાઓમાંથી વિકાસ પામે છે તેઓ પાતળા તથા કુંતલાકાર રીતે અમડાયેલા હોય છે. કેવા હોય છે? કુંતલાકાર રીતે અમડાયેલ, કુંતલાકાર રીતે અમડાયેલ હોય છે અને આરોહણમાં મદદ કરે છે. કેમાં જોવા મળે છે? તો કે તુંબરો, કાકડી, દ્રાક્ષનો વેલો, તરબૂચ, કોળું વગેરેમાં. પ્રકાંડની કક્ષકલિકા ક્યારેક કાષ્ઠમય, સીધી અને તીક્ષ્ણ પ્રકાંડ કંટકમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. આવા પ્રકાંડ કંટકો લીંબુ અને બોગનવેલ જેવી ઘણી વનસ્પતિઓમાં જોવા મળે છે. તો પેલું પ્રકાંડનું રૂપાંતરણ છે પ્રકાંડ સૂત્રના સ્વરૂપમાં, બરાબર છે. એટલે આનું અનુકૂલનના ભાગરૂપે એવું લખી શકાય કે ભાઈ પ્રકાંડ છે એ પ્રકાંડ સૂત્રના સ્વરૂપે રૂપાંતરિત થાય છે. પ્રકાંડ સૂત્રના સ્વરૂપે રૂપાંતરિત કઈ ક્રિયા કરવા માટે થાય છે? તો કે આરોહણ માટે. બીજું પ્રકાંડનું રૂપાંતરણ શું જોવા મળ્યું છે? તો કે પ્રકાંડનું રૂપાંતરણ પ્રકાંડ કંટકના સ્વરૂપે જોવા મળે છે, કાંટાના સ્વરૂપે. કાંટાની રચના એને શું કામ બનાવવી પડતી હશે? તો કે રક્ષણ મેળવવા માટે, અન્ય બીજા પ્રાણીઓથી, પશુઓથી બચવા માટે. પ્રકાંડ કંટક જુઓ, એ પણ રૂપાંતરણ કેનું છે? તો કે કક્ષકલિકાનું જ. પ્રકાંડ સૂત્ર બનતા હતા એ પણ કેમાંથી બનતા હતા? તો કે કક્ષકલિકામાંથી જ પ્રકાંડ સૂત્રનું નિર્માણ થતું હતું. તો એ કક્ષકલિકા ક્યારેક કાષ્ઠીય, સીધી અને તીક્ષ્ણ, કાષ્ઠમય એટલે એકદમ સખત, સીધી હશે અને તીક્ષ્ણ એવા પ્રકાંડ કંટકોમાં રૂપાંતરિત થઈ શકે છે. આવા પ્રકાંડ કંટકો લીંબુ અને બોગનવેલ જેવી ઘણી વનસ્પતિઓમાં જોવા મળે છે. લીંબુનું ક્ષુપ તમે લોકોએ જોયેલું હશે. લીંબુના કાંટા કદાચ કોઈના ઘરે હોય વાવેલું, બરાબર, લીંબુડી તો તમે જોયેલી હશે. તો એ કાંટા છે એકચ્યુઅલી પ્રકાંડમાંથી જ ઉત્પન્ન થયેલા છે. એને પ્રકાંડ કંટક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ચરતા પ્રાણીઓથી વનસ્પતિઓને રક્ષણ આપે છે. પ્રકાંડ કંટકનું મૂળભૂત કાર્ય શું છે? શું કામ બન્યા છે? તો કે રક્ષણ માટે. શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ, શુષ્ક પ્રદેશ, રણ પ્રદેશ દાખલા તરીકે, તો આવી શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ એ ચપટા હશે. દાખલા તરીકે ફાફડા થોર. ફાફડા થોરમાં આપણે જે ચપટો ભાગ, લીલા કલરનો કાંટાવાળો ભાગ જોઈએ છીએ, એ ફાફડા થોરનું પર્ણ નથી. યાદ રાખજો બધા લોકો, ખાસ હવે યાદ રાખજો. ફાફડા થોર જે તમારી મગજ સમક્ષ અત્યારે જે ફાફડા થોરનું ચિત્ર અત્યારે તૈયાર થયું છે, તો એ ફાફડા થોરનું ચિત્ર જે છે તો જોયા છે, એ એકચ્યુઅલી એ એના પ્રકાંડના રૂપાંતરણો છે. એની રચના, એનો આકાર, એનો દેખાવ છે ને એ પર્ણ જેવો લાગે છે, પરંતુ પ્રકાંડ જ છે કે જે પ્રમાણમાં કેવું છે? ચપટું થયું છે. શું અહીં લખેલું છે કે ભાઈ શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓના, અને એ સૂકા પ્રદેશમાં જ, શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ ચપટા, ફાફડા થોર કે માસલ અને નળાકાર, દાખલા તરીકે યુફોર્બિયા રચનાઓમાં રૂપાંતરિત થાય છે. યુફોર્બિયા કેવું એ તમારે જોવા માટે તમને બધા લોકોને હવે ખ્યાલ જ છે. ગૂગલ ઉપર તમે સર્ચ કરી શકો, એની ઘણી બધી ઇમેજીસ આવશે, એટલે તમે જોઈ શકશો કે એના પ્રકાંડની રચના માસલ અને નળાકાર કેવી દેખાતી હશે, એટલે તમે સર્ચ કરી શકો છો. રચનાઓમાં રૂપાંતરિત થાય છે. તેઓ આવું રચનાઓમાં શું કામ રૂપાંતરિત થાય છે એ જુઓ. તેઓ હરિત દ્રવ્ય, તેઓ હરિત દ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ છે, બરાબર. તો
ચપટા પ્રકાંડ. પ્રકાંડ ચપટા એટલા માટે બને છે કારણ કે તેઓની અંદર વધુમાં વધુ હરિતદ્રવ્યની માત્રા રહે, અને વધુમાં વધુ હરિતદ્રવ્ય હોય તો પ્રકાશ સંશ્લેષણ સારી રીતે થઈ શકે. તો ફાફડા થોરની અંદર યાદ રાખવાનું, ફાફડા થોરમાં પ્રકાશ સંશ્લેષણ પણ નથી કરતું, પરંતુ એનું પ્રકાંડ કરે છે. અને એ જ રીતે યુફોર્બિયા નામની વનસ્પતિમાં પણ પ્રકાંડ દ્વારા જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોવા મળે છે, ખોરાક બનાવવાની પ્રક્રિયા જોવા મળે છે, કારણ કે એનું પ્રકાંડ છે એ ચપટું બને છે. ત્યારબાદ ઘાસ અને સ્ટ્રોબેરી વગેરે જેવી કેટલીક વનસ્પતિઓના ભૂગર્ભીય પ્રકાંડ, જમીનમાં આવેલા પ્રકાંડ એ નવા નિકેતો કે જીવંત ભાગો તરફ પ્રસરણ પામે છે, અને જ્યારે જૂના ભાગો મૃત્યુ પામે ત્યારે નવા ભાગોનું નિર્માણ થાય છે. જીવંત ભાગો તરફ પ્રસરણ પામે છે એનો મતલબ શું થયો કે ભૂગર્ભીય પ્રકાંડ છે એ જે દિશામાં પાણીની માત્રા વધુ હશે, ભેજનું પ્રમાણ વધુ હશે, એ દિશામાં તેઓ પ્રસરણ પામતા હોય પહેલાં. બીજું, એના જૂના ભાગ જ્યારે મૃત્યુ પામે એ જગ્યાએ કોષ વિભાજન પામી અને નવા ભાગોનું નિર્માણ થતું હોય છે. ફુદીનો અને જુઈ જેવી જેસ્મીન, બરાબર, ફુદીનો એટલે મિન્ટ, જુઈ એટલે જેસ્મીન. તો ફુદીનો અને જુઈ જેવી વનસ્પતિઓમાં મુખ્ય અક્ષના તલભાગમાંથી, ફુદીના અને જુઈ જેવી વનસ્પતિઓનો જે મુખ્ય અક્ષ એટલે મુખ્ય પ્રકાંડ જે હોય કેન્દ્ર સ્થાન, તે એ મુખ્ય અક્ષના તલભાગમાંથી ઉપરની તરફ પાતળી પાર્શ્વીય શાખા વિકસે. પાતળી પાર્શ્વીય એટલે સાઈડમાં શાખા વિકસે છે, અને હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ થોડાક સમય માટે કમાન આકારે નીચે તરફ વળી જમીનના સંપર્કમાં આવે છે. કેમાં? ફુદીના અને જુઈમાં. એ સમજાવવા માટે મારે તમારી સમક્ષ એક આકૃતિ ડ્રો કરવી પડશે, બરાબર છે? તો જુઓ બધા લોકો, અહીંયા આ જમીનવાળો ભાગ છે, જમીનવાળો પ્રદેશ છે કે જ્યાં પ્રકાંડ છે, બરાબર, મુખ્ય પ્રકાંડ છે, એ મુખ્ય પ્રકાંડમાંથી એનો જે ભૂમિગત અથવા તો ભૂગર્ભીય ભાગ છે, એ ભૂગર્ભીય ભાગ પાછો જમીનથી ઉપર આવે છે, બરાબર. અને એ ભૂગર્ભીય ભાગ જમીનથી અમુક હદ સુધી ઉપર આવી અને ફરી પાછો કમાન આકારે આવી રીતે વળી જાય. ફરી પાછો એ જમીનમાં જાય, અને જમીનમાં જઈ અને ફરી પાછું એ બહાર નીકળે, અને પાછું અમુક હદ સુધી ઉપર જઈ અને પાછો એ કમાન આકારે નીચેની તરફ જાય છે. આવી રીતે રચના જોવા મળે છે ફુદીના અને જાસ્મીનની અંદર, જુઈની અંદર, બરાબર. જુઓ શું કીધું છે, તલ ભાગમાંથી, મુખ્ય અક્ષના તલ ભાગમાંથી ઉપર તરફ પાતળી, આ ઉપર તરફ પાતળી એમ કીધું છે, ઉપર તરફ પાતળી પાર્શ્વીય શાખા વિકસે છે, બરાબર. અહીંયા તમે વિચારો કે આ એનો મુખ્ય અક્ષ છે, આ એનો ગાંઠ અને આંતરગાંઠવાળો વિસ્તાર, બરાબર છે. આ મુખ્ય અક્ષ છે. આને શું કહેવાય? આને કહેવાય પાતળી પાર્શ્વીય શાખા, કે જે પ્રકાંડની જ રૂપાંતરણ છે, પ્રકાંડનું જ નિર્માણ છે. એ ઉપર તરફ પાતળી પાર્શ્વીય શાખા કમાન આકારે, એનો આકારે અહીંયા કહી દીધો છે, કમાન આકારે, બરાબર. પાતળી પાર્શ્વીય શાખા વિકસે છે. હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ થોડાક સમય માટે કમાન આકારે નીચે તરફ વળી જમીનના સંપર્કમાં આવે છે. જો છે નીચે તરફ વળી, આ પહેલાં કમાન બની, આ કમાન બન્યા પછી પાછી જમીનના સંપર્કમાં આવે છે, જમીનના સંપર્કમાં આવે છે, નીચે તરફ કમાન આકારે વળી જમીનના સંપર્કમાં આવે છે. આ રચના કેમાં જોવા મળે છે? તો આ રચનાના ઉદાહરણ તમને લોકોને પૂછી શકે, એટલે તમને ખબર હોવી જોઈએ કે આ પ્રકારની રચના જોવા મળે છે ફુદીનો અને જુઈ, અથવા તો મિન્ટ અને જેસ્મીનમાં. ત્યારબાદ જળશૃંખલા અને જળકુંભી જેવી જલીય વનસ્પતિઓ. જળશૃંખલા
પિસ્ટિયા અને જળકુંભી આઇકોર્નિયા જેવી જલીય વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત ટૂંકી આંતરગાંઠો એટલે કે આંતરગાંઠવાળો ભાગ છે ખૂબ જ નાનો હોય, એટલે ગાંઠ પછી તરત જ બીજી ગાંઠ આવી જતી હોય. ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો રોઝેટ લીવ્સ, બરાબર. ગુલાબવત પર્ણો એટલે કદમાં જે નાના હોય અથવા તો પાંડુવર્ણ હોય, બરાબર, કુંઠિત વૃદ્ધિ ધરાવતા હોય, તો એવા ગુલાબવત પર્ણો ધરાવતી દરેક ગાંઠ અને મૂળનો ગુચ્છ જોવા મળે છે. જ્યારે કેળા, અનાનસ અને ગુલદાઉદીમાં મુખ્ય પ્રકારના તલપ્રદેશ અને ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવી, બરાબર. કેળા, અનાનસ અને ગુલદાઉદી, બનાના, પાઇનેપલ અને ક્રાઇઝેન્થેમમમાં એનો જે મુખ્ય પ્રકાંડ હશે, મુખ્ય પ્રકારના તલપ્રદેશ અને ભૂગર્ભીય ભાગમાંથી શું થાય તો કે પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવે. પાર્શ્વીય એટલે સાઈડમાં, એ પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવી જમીનની નીચે આડી વિકાસ પામે. પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવે છે અને જમીનની નીચે આડી વિકાસ પામી ત્યારબાદ ત્રાંસી થઈને ઉપર તરફ બહાર આવી પર્ણ પ્રરોહ એટલે કે પર્ણ પ્રાંકુરોમાં વિકસે છે. સેમ આ જ પ્રકારની રચના જે મેં તમને ફુદીનામાં અને મિન્ટમાં સમજાવી એ રીતે એ શાખાઓ વિકસે છે અને એ શાખાઓ પર પર્ણ પ્રરોહ એટલે કે પર્ણ પ્રાંકુરોમાં વિકસે છે. એનો મતલબ પર્ણનું નિર્માણ કરવા માટેના જવાબદાર એવા પ્રાથમિક અંકુરોમાં એ શાખાનો વિકાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ણન હતું આપણું પ્રકાંડ વિશેનું, બરાબર છે. આ સાથે આજે આ રચના પ્રકાંડ રૂપી રચનાનું વર્ણન અહીંયા આવીને આપણું પૂરું થાય છે. મૂળ આપણે લોકોએ ગઈકાલે પૂરું કર્યું. પ્રકાંડની વિશેની ચર્ચા આજે આપણે લોકો અહીંયા આવીને પૂરી કરી. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ન સમજાણું હોય, કોઈને કંઈ પણ ડાઉટફુલ લાગે તો તમે કોઈ પણ સમયે મને પૂછી શકો છો. આમ જોવા જઈએ તો એટલું બધું આમાં કંઈ ખાસ અઘરું નથી. તેમ છતાં આમાં તમારે જે વર્ણન આપેલું છે એ વર્ણન બેઠે બેઠું યાદ જ રાખવાનું છે. જે કુદરતે બનાવેલું છે, બરાબર, કે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી જોયો અથવા તો નથી કરી શકતા, એ કુદરતનું જે વર્ણન છે એ જ વર્ણન આપણે જે રીતે છે એ બેઠે બેઠું જ યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો ઉપરની આકૃતિ જે બતાવી છે પ્રકાંડના જુદા જુદા રૂપાંતરણો બતાવ્યા છે જેના ઉપરથી તમને ખ્યાલ આવે. દાખલા તરીકે પહેલી આકૃતિ છે એ સંગ્રહ, બરાબર, સંગ્રહ માટેની આદુની રૂપાંતરણ છે, બટાટાનું રૂપાંતર એ દર્શાવ્યું છે. બીજી આકૃતિ બી છે એ આધાર આપતી રચના કે જે પ્રકાંડ છે એ તમે જોઈ શકો છો પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરણ દર્શાવ્યું છે આકૃતિમાં જ. એટલે ઘણી વખત શું થાય કે તમને વર્ણન એમને ન ખ્યાલ આવે ને તો આકૃતિ જુઓ ને તો આકૃતિ આધારે ખ્યાલ આવી જાય કે આ એકચ્યુઅલી પ્રકાંડ સૂત્ર રૂપી રચના છે તે કેવી દેખાતી હશે. અત્યારે આજે બટાટા આપણે લોકો હોંશે હોંશે ખાઈએ છીએ, બટાટા ખરેખર આપણે લોકો પ્રકાંડ ખાઈએ છીએ, બરાબર. પરંતુ આપણને પ્રશ્ન એમ થાય કે જે સર કેમ ખાવા પડે, તો કે પ્રકાંડની અંદર પ્રકાંડ પહેલાં પાતળું જોઈએ પણ એની અંદર ખોરાકનો સંગ્રહ થાય ને, એક જગ્યાએ જમા થાય અને જમા થઈને એટલે આવો નિશ્ચિત આકાર પ્રાપ્ત કરેલી છે, બરાબર, જે બટાટા તરીકે ઓળખાય છે. ત્રીજી આકૃતિ છે એ રક્ષણ માટેની આકૃતિ છે કે જ્યાં પ્રકાંડ કંટક બન્યું છે. લીંબુમાં સેમ આ જ પ્રકારના કાંટા દેખાશે તમને લોકોને, એ પ્રકાંડ કંટક છે. અને ચોથી આકૃતિ ફેલાવો અને વાનસ્પતિક પ્રસર્જન, ગાંઠમાંથી વિકાસ પામતા મૂળ, જે વાનસ્પતિક પ્રસર્જન એટલે વાનસ્પતિક પ્રજનન, જે આ શાખાનો વિકાસ થાય છે, જે રીતે ફુદીનો અને જુઈમાં મેં તમને બતાવ્યું, એ શાખા જ્યાં ભૂમિના ભાગમાં, જમીનના સંપર્કમાં આવતી હોય એ જગ્યાએથી નવી ગાંઠો અને નવા પ્રાંકુર બને અને નવા પ્રાંકુરમાંથી કોટો ફૂટી અને એમાંથી નવી વનસ્પતિ ઉગે. જેમ કે તરબૂચનો વેલો હોય, જે જગ્યાએ તરબૂચ ઉગતા હોય એ જગ્યાએ તમે જોજો એના આજુબાજુની એરિયામાં બધી જગ્યાએ તરબૂચ જ પ્રસરેલા હશે, બરાબર. તો એ તરબૂચના વેલામાં એવું જોવા મળે કે જે પ્રકાંડરૂપી શાખા છે એ જમીનના સંપર્કમાં આવે અને જે જગ્યાએ જમીનના સંપર્કમાં હોય એ જગ્યાએથી પાછો નવો ફણવો ફૂટે અને ત્યાંથી નવો વેલો તૈયાર થાય. તો એ વાનસ્પતિક પ્રસર્જનનું પ્રકાર છે. તો વાનસ્પતિક પ્રસર્જનમાં પણ પ્રકાંડ મદદરૂપ થાય છે. રક્ષણાત્મક રચના તરીકે પ્રકાંડ કંટકના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, મદદરૂપ થાય છે. આરોહણ કરવા માટે પ્રકાંડ સૂત્રના સ્વરૂપમાં મદદરૂપ થાય છે. ખોરાક સંગ્રહી રચના તરીકે બટાટા, આદુ, હળદર વગેરેમાં મદદરૂપ થાય છે. તો આવી રીતે પ્રકાંડના વિશિષ્ટ રૂપાંતરણો વિશેની ચર્ચા અને પ્રકાંડ વિશેનો ટોપિક આજે અહીંયા આવીને આપણો સમાપ્ત
થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે ચર્ચા સ્ટાર્ટ કરવાની છે ટોપિક નંબર આપણો 5.3. પણ અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ન સમજાણું હોય તો તમે લોકો વિના સંકોચે મને પૂછી શકો છો. થેન્ક યુ. સાંઈરામ.